અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અનંત અનંત ના નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોહ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ મતિ માં પાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે. જય સદગુરુવંદન. તત્વ વિચારણામાં શ્રી આત્માનુભૂતિના ઉદ્ગારો પુસ્તક, પૃષ્ઠ સંખ્યા 16, વિચાર નોંધ 2, તારીખ 28/3/1957ની ડાયરી છે. ઓમ. હે જીવ, અસાવધાની કેમ પામે છે? તારું કર્તવ્ય તો અત્યંત સાવધાન રહેવાનું છે. પોતાના આત્મામાં જ સદૈવ સાવધાનપણે વર્તવું એ સર્વ સાધકોનું પ્રથમ કર્તવ્ય ઉત્તમ પુરુષોએ કહેલું છે. માટે આત્મામાં સાવધાન રહે. તો પોતાના જાતને સમજાવે છે કે હે જીવ, અસાવધાની કેમ પામે છે? આખો દિવસ આ જીવ અસાવધાન છે. બોલવામાં અસાવધાન, ખાવામાં અસાવધાન, બેસવામાં અસાવધાન, જો આપણે વચ્ચે એક પેલા દાદા છે, તમે બધા જુઓ છો, એમની તમે આસન સિદ્ધિ જુઓ, બધા કરતા ઉંમરમાં વધારે છે. પણ મેં એક દિવસ નિશાનભાઈને કીધું, તમે ધ્યાનમાં ડીપ ધ્યાનમાં હતો, પછી મેં એમને ફોટો પડાવ્યો, તો એમને ફોટો પાડશે. અત્યારે સાવધાનમાં બેસે પદ્માસનમાં છે, સ્વાધ્યાયમાં. એ પદ્માસનમાં કલાક સુધી બેસી શકે. આપણે ટેકા વગર 10 મિનિટના બેસી શકીએ. સાવધાન, વિનમ્રતા, વિનયથી જ્ઞાન આવે છે. ઠીક, પગ લાંબા કરીને બેઠા છીએ, તમે બોલતા જાઓ, રોજ બોલો છો, એમાં શું વાંધો છે? સાવધાન,
સાવધાન કહેતા શરીર પણ સાવધાન, મન પણ સાવધાન, બંને સાવધાન, ટટ્ટાર. પરિણામ કોઈ એવા નથી કે તમે મસ્તીથી સૂતા હો ને મસ્તીથી બેઠા હો ને તમારું પરિણામ ખૂબ સારા મસ્ત, એવું છે? એમ કાંઈ નથી. પરિણામનો સંબંધ શરીરથી છે. તમારી શરીરની અવસ્થા કેવી છે, તમારી વાણીનો સંબંધ કેવો છે, કેવો બોલો છો. તમે ખૂબ કડવો બોલો ને એમ કહો ભાવ તો મારા અંદર ખૂબ સારા રહે છો, આ તો ખાલી મારે બોલવામાં જ આમ છે, બાકી મારા બધા ઇન્ટેન્શન અને મારા બધા અભિપ્રાય તો એટલા મસ્ત હોય છે એ તમે સમજી ન શકો, પણ ખાલી એમ મને બોલાઈ જાય છે, ભાઈ તો ખોટો છે. પરિણામ વગર વાણી ન નીકળે, પરિણામ વગર કાયાની ચેષ્ટા ન થાય. કસાવટ કરવી પડે છે, બધાને કસવું પડે છે. શરીરને કસો. સુવિધા છે, સુવિધાનો ઉપયોગ નહીં કરીએ. છે સુવિધા, બીજાનું કર્તવ્ય છે આપણા માટે સુવિધા કરવી, એનાથી પુણ્ય લાભ છે. આપણું કર્તવ્ય છે આપણે સુવિધાને ઉપયોગ ન કરવો. જીવનું કર્તવ્ય છે ને આખું. એ તો બધા આપણે કંઈક મહેમાનજી તો સારી સારી મખમલની પથારી કરશે ને બધું કરશે આપણા માટે. ઇટ ઇઝ ડ્યુટી છે એ તો આખી. આપણે કોઈ અહીંયા સાધુ વગેરે આવે, મુનિ આવે અથવા કોઈ પણ ધર્માત્માઓ કોઈ પણ આવે, આપણે એની સૌથી સારી બેસ્ટ વ્યવસ્થા કરવી જોઈએ. જરા પણ તકલીફ ન થાય એવી વ્યવસ્થા કરો, અને ભોજન પણ એટલું સરસ કરાવવું. એમને કહે મહારાજ છે એટલે નીરસ ભોજન કરે, નીરસતા એમનું કર્તવ્ય છે, આપણું કર્તવ્ય નથી. આપણે તો એમને જેટલું મસ્ત સારી રીતે ખવડાવી શકીએ એટલું ખવડાવવાનું કર્તવ્ય આપણું છે. પછી એમને જેવા પ્રકારની એમની સાવધાની છે આખી. પણ સુવિધાનો ઉપયોગ કરવો કે ન કરવો, ખૂબ આવશ્યકતા લાગી હોય ત્યારે જ આપણે સુવિધાનો ઉપયોગ કરવાનો છે ને આપણે કરીએ છીએ. આપણે કંઈક જતા હોઈએ, કંઈક બસ સ્ટેન્ડ ઉપર બેઠા હોઈએ, કોઈક સાર્વજનિક સ્ટેશન ઉપર, ત્યાં કક્ષ હોય છે સુવિધાએ એમ લખેલું હોય ને, શોર્ટ કોલ, લોંગ કોલ, એ બધી સુવિધાએ ત્યાં એમ લખેલું હોય. હિન્દીમાં તો એવું જ સુવિધાએ એવો લખેલો હોય. પછી એક બાજુ બહેનોનો ફોટો હોય, એક બાજુ. તો આપણે ત્યાં ક્યારે જઈએ બતાવો? જ્યારે આપણને ખૂબ આવશ્યકતા હોય ત્યારે આપણે સુવિધાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ આવશ્યકતા નથી, ખાલી એમ બેસવા જઈએ, મસ્તીથી બેસીએ ત્યાં, એમ ન હોય. અત્યંત આવશ્યકતા લાગતી હોય તો જ એનો ઉપયોગ કરવાનો છે, નહીં તો એનો ઉપયોગ નથી કરવાનો. ખુરશીનો ઉપયોગ ક્યારે કરવો? જ્યારે આપણેથી ન જ રહેવાય, ન જ બેસાય એવી અવસ્થા આવી ગઈ તો ખુરશીનો ઉપયોગ કરો. પણ આમ જરાક દુખે છે એટલે મને દુખવા દો. અભ્યાસ. એમ કરતાં કરતાં દુખાવાથી વ્યક્તિ ટેવાશે અને પછી દુખાવો ન લાગે. પણ આપણે જરાક શરીરની તકલીફ આવે એટલે તરત એને સુવિધામાં નાખીએ, તરત. એટલે પછી વધારે વધારે સુવિધા ભોગી થાય. પહેલાં તો ચલો એવું હતું કે નીચે ન બેસે તો ખુરશી ઉપર બેસીએ, તો ચલો વ્યક્તિ ખુરશી ઉપર બેસે થોડો, પછી એને આદત પડે તો હવે ખુરશી એકલી કામ ના, પછી એને પાછળ પણ સપોર્ટ જોઈએ, સીટ
પાછે પેલું સારી રીતે સીટ જોઈએ એને. ખાલી માત્ર ખુરશીનો સપોર્ટથી હવે કામ ન ચાલે. આ બધી સીટો પડી છે ને, જો આદત. હવે તમે સમજો કે માન લો આ જ ઉંમરમાં, અત્યારે આ ઉંમર છે, આ ઉંમરમાં તમે દીક્ષા લઈ લો, સાધુ થઈ જાઓ. આ બધી વસ્તુ અત્યારે તમે જે ઉપયોગ કરો છો એમાં તમે એક પણ ઉપયોગ નહીં કરશો. કેમ કે ત્યાં આવી માનસિકતા બની ગઈ છે કે હવે આપણે આ ઉપયોગ કરાય નહીં. એટલે શરીર તમારે ઓટોમેટિક એવો થશે. કેમ કે ત્યાં કોઈ ઓપ્શન જ નથી. જ્યાં વિવશતાથી, જ્યાં ઓપ્શન નથી, ત્યાં આ જીવ એડજસ્ટ થઈ જાય છે. અને જ્યાં એને બીજું ઓપ્શન આપો તો આ તરત પતન તરફ જાય છે. એવો આપણે સંયમ અનાદિથી ઘણો પાળ્યો છે કે જ્યાં આપણે પાસે ઓપ્શન જ નથી, માત્ર એને સહન કરવાનું છે. કેમ કે એ નિયમમાં આપણે બંધાઈ ગયા છે. ત્યાંય ગમતું નથી હો, ઓપ્શન નથી. એટલે ત્યાં જો પેલા આચાર્ય મહારાજ એમ કહે કે તમે ગાદીનો ઉપયોગ કરી શકો, તો ત્યાંય પાછું કરશે બધા. પણ ત્યાં એવો નિયમ છે. એના કારણથી જીવે આવી રીતે ધર્મ અનાદિથી કર્યો છે. પરાણે સુવિધાનો ઉપયોગ એટલા માટે ન કરવો કે અમને આજ્ઞા નથી. ગમે તો છે હો, ગમે છે, પણ અમારે ગુરુ પરંપરામાં આવા પ્રકારની વસ્તુ ને જો જેને ગુરુ પરંપરામાં ચાલે, ચપ્પલ પણ ચાલતા હોય, પથારી પણ ચાલતી હોય, એ બધા કરે છે ને એ બધા અધિકારપૂર્વક કરે છે. કેમ કરે છે? એમના અંદર રુચિ તો છે જ સુવિધા ભોગવાની, અને ગુરુ પરંપરાનું અવલંબન પણ છે કે આપણે તો ગુરુદેવે હા પાડી છે, બસ એટલે બધી સુવિધાનો ઉપયોગ કરી શકો તમે. અમારી પરંપરામાં જ આ છે. પણ થોડો વિચાર કરો. અને જે ગુરુ પરંપરામાં નથી એનો ન કરે. કેમ ન કરે? અમારા ગુરુદેવ ના પાડે છે. જીવે આવી રીતે ધર્મ કર્યો છે. અંદર વાસના એ બધી છે, પડેલી જ છે એને. પણ માત્ર શરમના કારણથી, લજ્જાના કારણથી, લોક લાજના કારણથી, કે મને અમારા ગુરુજી શું કહેશે, કે આ સમાજવાળા શું કહેશે, કે એના કારણથી બધા નીતિ નિયમો પાલન કરે છે ભયથી. જેટલું પાલન કરે છે એટલું એને પુણ્ય લાભ છે. નથી એવો નથી. ભયથી પણ તમે પાલન કરો તો એનો તમને પુણ્ય લાભ છે, પણ તમે વિતરાગ ન થાઓ. સંવર નિર્જરાનો લાભ તમને ન મળી શકે. કેમ કે તમે હજી સુધી ભયથી કરો છો, લોભથી કરો છો. પણ જીવનો સ્વભાવ એવો થઈ જવો જોઈએ કે એને સુવિધા ગમતી નથી. સહજ, નેચરલ. કોઈ વિષય નેચરલ ગમતો નથી. બસ એક બાજુ સુવિધા હોય ને એક બાજુ અસુવિધા હોય. એ જે સિલેક્ટ કરશે ને તો અસુવિધા સિલેક્ટ કરશે, સુવિધા સિલેક્ટ ન કરે. આ મુમુક્ષુ. અને જેને અંદર પેલી વાસનાઓ પડેલી છે ને એ તો ઠીક છે ભાઈ, ઉપદેશ શામાં આવે છે ને કે મેં તો બધી ઇન્દ્રિયોને જીતી લીધી છે, એવો અહંકાર ભાવ છે. એટલે હવે મને કોઈ બાદ નથી એમ કરીને એક મુનિ, એક તો પેલા કાંકરાવાળી જમીન હતી ને એક પેલી માટીવાળી જમીન હતી, એટલે રેતીલી વાળી. તો આપણે તો કાંકરા ને માટી એક જેવા એમ કરીને પેલી માટી ઉપર સૂવે, કાંકરા ઉપર ન સૂવે. તો એને કહે છે કે આ તને મારી માયાની કહે છે ને, મારો અહંકાર છે ને તારા આગળ આગળ જ છે.
મનને હંમેશા તપાસવાની જરૂરત છે. આ સાવધાની છે. અને જો આ જીવે જ્ઞાનનો આશ્રય લીધો હશે તો જ્યાં જ્ઞાન મંદ પડે છે ત્યાં તરત જાગૃત થાય. કેમ કે જ્ઞાન મંદ પડે એટલે સ્વરૂપ સ્થિતિ મંદ પડી જાય છે, પરિણામો નીચા પડી જાય છે, મંદતા આવે છે જીવનમાં. એ ભાવોથી ખબર પડે આપણને, પરિણામથી ખ્યાલ આવે આખી વસ્તુ. પણ જીવોને પરિણામનો ખ્યાલ નથી. જીવને તો બસ યેન કેન પ્રકારને સાતામાં રહેવું છે. મને આમ સારો લાગવો જોઈએ, પણ એ યોગ્ય છે કે નહીં? એનાથી આત્મા ઊંચો થઈ રહ્યો છે કે નીચો થઈ રહ્યો છે? એટલે સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. દરેક સમય એટલો સાવધાન રહેવું પડે છે. તમે માન લો સામાયિક કરવા બેઠા ને જો તમારી કમર થોડીક આમ થઈ જાય, એનો અર્થ એમ તમારા પરિણામ ગયા છે. હવે તમારું પરિણામ ગડબડ થયા છે, શરીર ગડબડ નથી થયું. પરિણામ. અને જેનો પરિણામ એકદમ જાગૃત હોય એનું શરીર પણ એકદમ જાગૃત. અડોલ આસન. તો અહીંયા સમજાવે છે, તારું કર્તવ્ય તો અત્યંત સાવધાન રહેવાનું છે. પોતાના આત્મામાં જ સદૈવ સાવધાનપણે વર્તવું એ સર્વ સાધકોનું પ્રથમ કર્તવ્ય ઉત્તમ પુરુષોએ કહેલું છે. માટે આત્મામાં સાવધાન રહે. પહેલું કર્તવ્ય શું છે? પોતાના આત્મામાં જ સદૈવ સાવધાનપણે વર્તવું. આજે હું જ્ઞાન સ્વભાવી ચૈતન્ય તત્વ છું, જે વગર પ્રયત્ને બધાને જાણે છે, જુએ છે, પોતાનો શાંત અનુભવ કરે છે. પ્રયત્ન વગર જે નિષ્કારણ આ સત્તા છે, આજે મારો હોવાપણું છે, આજે હું છું. વિકલ્પથી રહિત, જ્ઞાનથી સહિત, શાંત, નિરાકુલ, સમતા સ્વભાવી ચેતના. બસ આવા જ પરિણામોમાં નિરંતર મારે રહેવાનું છે. એ જીવનું પ્રથમ કર્તવ્ય છે. બાકી તો બધો ઉદય અનુસાર જે થવાનું છે એ થશે. માટે આત્મામાં સાવધાન રહે. પરિસ્થિતિ તો આવશે. આપણે સાધનામાં આગળ વધીશું તો સાતા વેદનીઓનો પણ ઉદય થશે. લોકો આપણી ખૂબ લોક પ્રશંસા પણ કરશે, લોકો સુખ સુવિધાઓ પણ આપશે, બધું થશે. પણ આપણે સાવધાની રાખવાની છે. અને તકલીફો પણ આવશે. શરીર પણ એક જેવો ન રહે. ઉદય ક્યારેય એક જેવો રહેતો નથી. પણ આપણે આત્માને એક જેવો રાખવાનો પ્રયત્ન કરવાનો છે સતત. જરા પણ ઢીલ નહીં. થોડીક ઢીલ આપી દઈએ ને આપણે. પેલો કોઈક સિરિયલ જોતા ને, સિરિયલ અથવા તો આપણે એમ નક્કી કર્યું, આજકાલ જે સિરિયલ વગેરે જે આવે છે ને એ અત્યંત રોચક હોય છે, મિર્ચ મસાલાવાળા. ભલે ધાર્મિક સિરિયલ હોય, કોઈ પણ હોય, એમાં સસ્પેન્સ ક્રિએટ કરે. પણ જોવાનું થાય પછી છેલ્લે જ્યારે છોડે છે ને ત્યારે એમાં કંઈક સસ્પેન્સ ક્રિએટ કરે, એટલે પછી એને જોવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા થાય કે હજી આગળ શું હશે. હવે આપણે નક્કી કરીને બેઠા કે આપણે ભાઈ 2 એપિસોડ 1 એપિસોડ 2 જોવા છે, વધારે જોવા ને આપણે પાસે એટલો ટાઈમ છે.
પણ હજી એમ છે, અરે યાર છે ને આપણી પાસે સુવિધા, એમાં શું વાંધો છે, ચલો એક હજી જોઈને. હવે મન ઢીલું પડે. તમે ટાઈમ નક્કી કર્યો તો, પણ પેલું મન છે ને, સામેવાળી પરિસ્થિતિ તમારે મનને ઢીલું કરે છે. ढीलो नहीं, हमने जो समय फिक्स किया है वो समय, कोई इतना भी हो, अच्छा हो बुरा हो, एक्सट्रीम होय ने मैच जोता होय अने छेल्लो ओवर होय ने तमारो टाइम थई गयो तो ये छेल्लो ओवर न जुओ. क्या जवान छो बिपिनभाई? तुम्हारे बिपिनभाई थोड़ी वार पछी जजो, તમારો જવાબ હું જઈ આપી જ દઈશ બધાને. આપણે ધીમે ધીમે ટેવ પાડવાની. વચ્ચે સત્સંગ ચાલતો હોય ઊભા થઈને ન થવાનું. કાલે 2 દિવસ પહેલાં વાત થઈ હતી આપણે. જગતનું કોઈ પણ કામ સત્સંગથી વધારે ઇમ્પોર્ટન્ટ નથી. એટલે ઇમ્પોર્ટન્સ જ્યાં સુધી નહીં આવશે ને ત્યાં સુધી કોઈ અસર નહીં કરે. ભગવાનના વચનો પણ અસર કરે નહીં. ભગવાન તો એમ કે છે, 11મો મુદ્દો 609નો 11મો મુદ્દો તમે વાંચો ત્યારે ખબર પડે આપણને કે એમણે કેટલું મહત્વ આપ્યું છે. જો સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા અને તે સત્સંગને અર્થે, હા આ વાત કહેવા હું ઈચ્છું છું, તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારો. બોલો, ભગવાન તો આમ વાત કે છે ને, અહીંયા આપણે નાની નાના કામમાં એટલી બધી ઇમ્પોર્ટન્સ લાગે છે. અહીંયા તો પ્રાણ જતા હોય તો જતા કરવા, કંઈ વાંધો નહીં, પણ ભગવાનની વાણીનું વિવેચન ચાલે છે ને આપણે વચ્ચેથી ઊભા થઈને જઈએ, કેટલું અપમાન છે. આ સાહેબજીના શબ્દોનું અપમાન છે, બધાનું, આ બધા જે બેઠા બધાનું અપમાન છે. એ વાત આપણને સમજમાં નથી આવતી. જ્યારે આપણને આંખો ખુલશે ને ત્યારે સમજમાં આવશે કે મેં અવસરો કેવી રીતે હાથથી ખોઈ નાખ્યા છે ને ત્યારે આપણી પાસે કોઈ ઉપાય ના હશે. સાવધાન, ખોટું નહીં લગાડતા. તમારા માધ્યમથી ઘણાને બોધ મળશે આનો. ધીમે ધીમે હવે આપણે ખૂબ ગંભીર થવું જોઈએ. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. ભલે ત્યાં લૂંટાતો હોય ને, રાજા જનકને લૂંટાતો બળતો તો, પણ અમારો ગુરુજીનો સત્સંગ ચાલે છે ને એટલે ત્યાં પછી તે જોઈ લઈશું આપણે, એમાં શું વાંધો છે. અડધો કલાક પછી એટલે પેલા મહારાજ એનો વેટ કરે કે તમે બધા બેઠા જ છો પણ એ ન આવે ત્યાં સુધી સત્સંગ ચાલુ ન થાય. કેમ કે એ પાત્ર છે. તેમ પ્રમાદે રસ ગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. એટલે કહેવાનો અર્થ એમ છે, આ તો પ્રાસંગિક વાત થઈ. સાવધાન.
દરેક વખતે આપણને સાંસારિક વસ્તુઓ વધારે મહત્વપૂર્ણ લાગે છે. આપણને શું લાગે છે? આ તો પછી પણ થાય, પણ પેલું કામ પછી ન થાય. હવે આપણે ઉલટું કરવાનું છે. કામ તો પછી પણ થશે, આ પછી ન થાય. બસ આટલું જ કરવાનું છે. મુમુક્ષુ અને સામાન્ય જીવના અભિપ્રાયમાં આટલું જ અંતર આવે છે, વધારે અંતર. પણ આ ટોટલી 180 ડિગ્રીનું અંતર છે. ટોટલી ચેન્જ છે. હવે પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. કામ બધું કરવાનું છે. જે આપણે કર્તવ્યો છે એ બધા કરવાના જ છે, પણ હવે પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. પહેલાં સંસારના ક્રમે પ્રાથમિકતા હતી, હવે સત્સંગ, સ્વાધ્યાય, ધ્યાન આદિ પરમાર્થ કાર્ય નહીં, કે ભાઈ એ કાર્ય પહેલાં, પછી બીજું કામ. સાવધાની. આત્મામાં ભલા અને બુરા અનેક વિચારો ઉદ્ભવે છે, તેનો જ્ઞાતા રહે. શુદ્ધ આત્માની ભાવના કર. હવે અહીંયા અંતરંગ જાગૃતિની વાત કરે છે કે આત્મામાં સારા વિચારો પણ આવે છે, ક્યારેક ખોટા વિચારો પણ આવે છે, પણ બંનેમાં આગળ જ્ઞાન તત્વને આગળ રાખવું. કે આ જે વિચાર ચાલે છે તે કર્મના ઉદયથી ચાલે છે, અને આ વિચારને જાણવાવાળો કોઈ અંદર હું જ છું. એટલે એ વિચાર ઉપર ફોકસ વધારે ન આપી અને એને જે જાણવાવાળો તત્વ છે એના ઉપર તમે ફોકસ આપો, તો એ વિચારનો રસ છૂટી જાય. ઉપેક્ષા ભાવ થઈ જાય તો એની રુચિ છૂટી જાય. એટલે એ વિચાર ત્યાં જ નષ્ટ થઈ જાય, પછી ઉગે જ નહીં. જેમાં આપણે રસ લઈએ છીએ એ આપણી ઉપયોગની પકડમાં રહે, અને જેમાં આપણે રસ ન લઈએ એ આપણી ઉપયોગની પકડમાં ન રહે, એ પકડ છૂટી જાય. એને આપણે શુભાશુભ ભાવો પ્રત્યે ગંભીર છીએ એટલે એ આવ્યા જ કરે છે. પણ જો એ ભાવોના જાણવાવાળા તત્વ ઉપર ગંભીર થાઓ તો એ ભાવોનો રસ છૂટી જાય. કામ આટલું કરવાનું છે. ગુસ્સાનો ભાવ આવે એ ઠીક છે, કર્મનો ઉદય છે, પણ એને આ જાણવાવાળો આ હું છું, એ ભાવ હું નથી. એમ કરીને જો જ્ઞાન તત્વ ઉપર ફોકસ થાય, વિચાર દ્વારા, દૃષ્ટિ દ્વારા અને પછી અનુભૂતિ દ્વારા પણ, તો વિચાર ધીમે 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 ખતમ થઈ જાય છે. પણ ત્યારે જરાક જોર લગાવવું પડે કે આ જે વિચાર આવી રહ્યા છે આ હું, આ બંને જુદા વસ્તુ છે. પણ વિચારમાં એટલા તન્મય થઈ જઈએ ને આપણે, વિકલ્પમાં, અરે યાર એમાં મજા આવે. જીવને અજ્ઞાન મોહના કારણથી જે વિચાર કરે છે તે પર્યાયિક વિચારમાં તન્મય છાયા, એને રસ આવે છે એમાં. કેમ કે ઉપયોગ જેમાં જોડાય એમાં રસ ન હોય તો ન જોડાય. એ વિચારમાં રસ પડે છે એટલે ઉપયોગમાં જોડાય છે. એને મધ્યસ્થ રહેવામાં, સમતામાં રહેવામાં, વિતરાગ રહેવામાં રસ નથી પડતો. એને વિચાર સાથે એકતાન થવામાં રસ પડે છે. આ રસ બદલાવાનો છે. હવે શાંત રહેવામાં, સમભાવમાં રહેવામાં, જ્ઞાતા માત્ર રહેવામાં રસ પડે. હવે સાક્ષીભૂત રહેવામાં રસ પડે, મધ્યસ્થ રહેવામાં રસ પડે. આ રસ બદલવાનો છે. કૃષ્ણજી અને બલરામજી, તો સમજવા માટે આવો. અર્જુન અને દુર્યોધન બંને હેલ્પ માંગવા ગયા
કૃષ્ણજી અને બલરામજી, કૃષ્ણજી હેલ્પ કરી એટલે એ એક પક્ષમાં રહ્યા, પેલાના પક્ષમાં સેના આપી, યુદ્ધમાં ભાગ લીધો. બલરામજી પાસે ગયા તો એમણે કીધું कि मुझे आप भाइयों भाइयों के झगड़े में मुझे कोई रस नहीं है. ये आपका आपस का मामला है, हमारा क्या इसमें, मुझे इसमें कोई रस नहीं है. અને એમ કરી ને એમણે યુદ્ધમાં ભાગ ન લીધો. તીર્થયાત્રા માટે નીકળી ગયા. રસ લેવાનું નુકસાન કેટલું છે. કૃષ્ણજી રસ લીધો, એક પક્ષમાં રહ્યા, એમને કેટલો મોટો, એક તો પેલી ગાંધારી માતાનો શ્રાપ એ એમના કારણથી મળે છે. આખા કુળનો નાશ એમના કારણથી થયો. રસ લીધો, રસની વાત છે અહીંયા. તમે શા માટે બીજામાં રસ લો છો આખો? એમને ત્યારે એ કર્તવ્ય લાગ્યું, એ મોટા પુરુષ છે, એમને ભલે જે નુકસાન થવું તો થાય, એમને ખબર હતું કે મારા સાથે આ બધું થશે, છતાં પણ એમણે ન્યાયનો પક્ષ લીધો. કેમ કે એમને સંસારની સુધારણા કરવી હતી. બલરામજીને સંસારની સુધારણા નથી કરવી. એમને પોતાની આત્માની સુધારણા કરવી છે. એટલી શ્રેષ્ઠ પદને પામે. છેલ્લે એટલે આપણે મુમુક્ષુ છીએ કે આપણે સંસારમાં છીએ, એના અનુસાર આપણે કર્તવ્ય નિશ્ચિત કરવાનું છે. મુમુક્ષુનું કર્તવ્ય સૌથી પ્રથમ પોતાના આત્માને કલ્યાણ કરવાનું છે. એને પછી પેલા ન્યાય અન્યાયના ઝઘડાઓમાં વધારે પડવાની જરૂરત નથી. મધ્યસ્થ રહેવામાં એમને રુચિ હોવી જોઈએ. આ તો બધું પતી જશે તમારું, ને પછી કર્મ બાંધશે એને કોણ ભોગવવાના? આપણને જ ભોગવવા પડે ને આખે. એટલે કે અત્યંત મધ્યસ્થ ભૂતવા, એમ આચાર્ય મહારાજ કહે છે કે હું મંદમતી મધ્યસ્થ છું. બધામાં રુચિ, આખી જે રુચિ પલટાઈ જાય, આખું સંસારનું સ્વરૂપ જ્યારે ખબર પડી જાય ને જીવને, આ સંબંધો, રિશ્તાઓ, નાતાઓ, શત્રુતા, મિત્રતા, આ બધું કંઈક પૂર્વના યોગને લઈને છે ને આ સંસારમાં ચાલ્યા જ કરવાનું છે. પેલા બાલી મુનિ આવી રીતે પ્રતિબુદ્ધ થઈ ગયા. સુગ્રીવજીના ભાઈ બાલી. तो रावण कीधु कि तुम्हारे ये जो तुम्हारा राज्य है ना, वो मैंने तुम्हारे पिता को दिया है जीत करके, इसलिए अभी तुम हमको नमस्कार करने के लिए आओ और तुम्हारी बहन की शादी हमसे कराओ. रावण ने लग्न करवाना घणा शौक, खूब लग्न कराई, मन ज न भराय. 18,000 राणियों तो कर्या. હજી નવી નવી હોય તો જે નવી સુંદર હોય એને લગ્ન કરવાય ને. તો પેલા વિચારો કે हमारा तो संकल्प है कि हम देवगुरु के अतिरिक्त हम किसी के आगे सिर नहीं झुकाते. ये रावण कौन है? ये रावण कहाँ से आया भाई? हम किसी रावण को नहीं जानते. એટલે એમને સ્પષ્ટ જવાબ મોકલ્યો कि भाई हम तो किसी के आगे सिर झुकाते नहीं है, आपको जो करना हो कर लो. પછી રાવણ કીધું કે ઠીક હે, अब युद्ध के लिए तैयार रहो. પછી એના તરફથી યુદ્ધ આવ્યું. પછી એમણે વિચાર કર્યો कि अगर मैं राजा रहूं तो मेरा कर्तव्य है युद्ध करना, और जब युद्ध होगा तो दोनों सेनाएं आपस में लड़ेगी. किसके कारण से? हमारे दोनों के अहंकार के कारण से. रावण का अहंकार, मेरा अहंकार. हमारे अहंकार के कारण से इतने निर्दोष जीवों की हत्या क्यों की जाए?
इसलिए हमको इसके पचड़े में नहीं पड़ना है। और अगर मैं सिर झुकाऊं तो मेरे स्वाभिमान का प्रश्न है। ऐसे रागी, लंपट्टी, स्त्री लोलुप जीव के आगे मैं सिर झुकाऊंगा? ये सिर देव शास्त्र गुरु के सामने झुकेगा, ऐसे संसारियों के सामने नहीं झुकेगा ये सिर। तो मेरी प्रतिज्ञा और देव गुरु का अपमान होगा, और मैं लड़ाई करूं तो इतनी हिंसा होगी। तो करना क्या? तो विवेकवान पुरुष तीसरा रास्ता लेते। પછી સુગ્રીવજીને બોલાયા, ये ले राजमुकुट, इधर बैठ, और मैं तो चला। એમ કરીને નિર્ગ્રંથ મુનિ થઈ ગયા। અને સુગ્રીવજીને કીધું, अब तेरे को तेरी बहन का शादी करानी हो तो कराना, उसको नमस्कार करना है तो करना, लड़ाई करनी है तो करना, तेरे जो करना है वो करना, हम चले। आत्मकल्याण ये महत्व का था, बाकी कोई महत्व का नहीं था। यद्यपि वो चाहते तो वो रावण को हरा से खूब शक्ति थी। સરવાર સિદ્ધિમાંથી આવેલા અને એટલી બધી શક્તિ કે રાવણ જમાનામાં હાથમાં મસલી નાખે। તદ્ભવ મોક્ષગામી ચરમ શરીરી જીવ વાલી, પણ નહીં। એટલે જ્યારે તપસ્યા કરતા હતા ને, ત્યારે રાવણ ક્યાંકથી આવતો હતો, એનું વિમાન અટકી ગયું હતું। कैलाश पर्वत पर तपस्या करता था बाली मुनि। પછી पूछू कि यार ये हमारा विमान क्यों अटक गया है? तो हमने मंत्री कीधु कि यहाँ कोई मुनिराज तपस्या कर रहे हैं, इसलिए उनको नमस्कार करके ही आगे जाना होगा, नहीं तो विमान आगे नहीं जा सकता है। तो पेला बधा नीचे उतर्या અને આમ રાવણ પાછો ભક્ત, પણ પેલા બાલી મુનિને જોયા એટલે એમને ગુસ્સો આવી ગયો, ये तो वो है जो मेरे से डर के भाग के आ गया। एम कीधो, अच्छा तुम यहाँ आकर के अभी भाग करके आए हो भगोड़े, मेरे से लड़ाई करनी पड़ती है यूं करके तुम ये ढोंग कर रहे हो। एम करीने घणी बधी निंदा करी। अने पेला मुनि तो एकदम मौन, कोई चेष्टा नहीं, जरा भी शिकन नहीं पड़े चेहरे पर उनके। तो ये सब बकवास जो कर रहा है उसका उदय है ज्ञाता દ્રષ્ટા। પછી સામેવાળો જ્યારે આપણે આમ કોઈ ગુસ્સા કરતો હોય ને આપણે ગુસ્સો, આપણે કોઈક રિએક્શન ના આપીએ ને તેને વધારે ગુસ્સો આવે। કોઈકને આપણે ચીડાવાય છીએ અને ચીડે નહીં ને તો આપણને વધારે ગુસ્સો આવે છે, અરે મેરે અસર ही नहीं होता इसका। એટલે એને રાવણને ખૂબ ક્રોધ આવ્યો। એટલે ठीक है, अभी तेरे को और इस सारे पर्वत को ही मैं चकनाचूर कर दूंगा। એમ કરીને એ આખા પર્વતને એના પાસે જે દંડરત્ન હતો ને તો અર્ધચક્રી તો નાખ્યું, પર્વતના મૂળમાં ગયા અને પછી એને ઉપાડવાનું ચાલુ કર્યું, આખા કૈલાશ પર્વતને। એટલી શક્તિ એમના અંદર હતી। પછી પેલા મુનિને, बाली मुनि ने एम थયું कि यार ये गुस्से में आकर के, कषाय में आकर के ये सब कर रहा है, इस पर्वत पे तो कितने तो जिनालय हैं जो भरत चक्रवर्ती ने बनाए हैं, वो नष्ट हो जाएंगे, कितने जीवों की हिंसा हो जाएगी, सब तहस नहस हो जाएगा इसके गुस्से से। એટલે એમણે ખાલી બેઠા બેઠા એક અંગૂઠો દબાયો, વધારે ને હો, બેઠા બેઠા ખાલી આમ અંગૂઠો દબાયો અને પેલો રાવણ દબ્યો નીચે પર્વત સહિત। એટલે ખૂબ ચીસ પાડીને ત્યારથી એનું નામ રાવણ છે, રુદન કર્યું। એટલે એકચ્યુઅલી એનું મૂળ નામ દશાનન, કેમ કે જે હશે હિસ્ટ્રી, પછીનું નામ રાવણ પડ્યું ને પછી મહારાજ પાસે આવ્યો, બોલી बाली मुनि मेरे को माफ़ करना, કેમ કે ઠંડો પડી ગયો ને એટલે પછી એને અહેસાસ થયો कि यार आप मुनिराज हैं, आप निर्ग्रंथ हैं, आपको किसी से राग नहीं, किसी से द्वेष नहीं, आपने लोगों के कल्याण के लिए, अपने कल्याण के लिए अपने स्वाभिमान का भी त्याग कर दिया, और मेरा जैसा धीठ पुरुष आपकी निंदा करी, अब मेरा क्या होगा? एम કરીને એનું ખૂબ ભક્તિ જાગી। અને પછી જે ત્યાંના જિનાલય હતા
ભરતજી બધા ત્યાં જઈને રાવણે ખૂબ ભક્તિ કરી. એટલી ભક્તિ કરી એમ કહેવાય છે કે પેલા વીણાના તાર તૂટી ગયા તો પોતાના હાથની નસ કાઢીને લગાવીને ભક્તિ કરી. એટલી જબરદસ્ત જિનેન્દ્ર ભગવાનની ભક્તિ કરી. એમ કહેવાય છે કે ત્યારે એમને તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો. આવા પુરુષો કોઈ સામાન્ય ન હોય એટલે હવે નેક્સ્ટ તીર્થંકર થશે. પણ સાવધાની, ભાવ તો આવ્યા કરે છે પણ એને જોવાનો પ્રયત્ન કરો. હવે એ રાવણ એટલો કૈલાશ પર્વત ઉપાડવાનો એટલો બધો પ્રયત્ન શક્તિ લગાવી એને, પણ એ જરાક શક્તિ એમ लगावतो कि ये जो मेरे को गुस्सा आ रहा है वो क्यों आ रहा है, ये मेरे कर्म के उदय से आ रहा है और मेरे को इसमें बस थोड़ी देर के लिए समता रखनी, इतना नहीं कर सका. कैलाश पर्वत उपाड़વાનો પ્રયત્ન કર્યો એને. हम उस कषाय को पूरा करने के लिए जी जान लगा देते पर इतना नहीं कि इस कषाय को शांति से नष्ट हो जाना. ये थोड़ी देर रहेगी और फिर खत्म हो जाएगी. ये रावण 5 मिनट एना चित्त ने शांत न કરી શક્યો, એટલો બધો પુરુષાર્થ કરી નાખ્યો ને. जीव का पुरुषार्थ कषायों में बहुत चलता है. कषायों में बहुत शक्ति होती है. लोग एक पैर पे खड़े होकर के 1000 वर्ष तक साधना कर लेते हैं. क्यों? वरदान. मेरे को शक्तिमान बनना है, मेरे को ये बनना है, उसके लिए. पर इतना सारा क्यों बनना है आपको? इतना लोगों में मैं बड़ा दिखाऊं, फिर क्या होगा? लोग तो आपको थोड़ी प्रशंसा कर देंगे, इसके बाद क्या? नीच गति में. કષાયના આવેશમાં જીવો મોટી મોટી તપસ્યાઓ કરી નાખે છે અને માંસ ખમણે કરી નાખે છે અને લોભમાં, પણ એ વિચારતો નથી કે આત્મા કા સ્વભાવ ક્યા હે. અને જો એમ વિચારે તો એ ધીમે ધીમે સ્વરૂપસ્થ થાય છે અને 2 ઘડીમાં મોક્ષ થાય એમ કૃપાળુદેવ કે છે. આ કષાયોનો જે માયા છે ને જબરદસ્ત છે. એ માયાના જાળમાંથી નીકળવું, સતત તીક્ષ્ણ દ્રષ્ટિ રાખી અને અનુસંધાનમાં રહેવું અઘરો કામ છે. જે પુરુષ આ કરી શકે છે એ ભગવાન છે, સાક્ષાત ભગવાનની મૂર્તિ છે. આવો લક્ષ્ય પણ જેને હોય એ પણ ભગવાન જ છે. થોડા કાળમાં તે ભગવાન બની જવાના છે. સાવધાન. ઓ सुखधाम अनंत सुसंत चहि, दिन रात्र रहे ध्यान मही. पर शांति अनंत सुधामय जे, प्रणमो पद ते वरते जयते. ओ प्रणमो पद ते वरते जयते. बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की शुद्ध आत्मदेव की जय. ओ जय सद्गुरु.